રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહિલા સંમેલન યોજાયું. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં મહિલા સંમેલન યોજાયું. મહિલા સંમેલનમાં વિશાળ સંખ્યામાં મહિલાઓ રહી ઉપસ્થિત. નગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટણી લડી રહેલા ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા કરાઈ અપીલ. પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકા સરડવા રહ્યા ઉપસ્થિત. ભાજપ દ્વારા નારી શક્તિના હિત માટે કરેલ કામોની મહિલાઓને અપાવી યાદી. સંમેલનમાં ઉપસ્થિત તમામ મહિલાઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા લીધા શપથ. ભારતીય જનતા પાર્ટીના વિમલભાઈ કોયાણી, પૂર્વ પ્રમુખ ધોરાજી શહેર ભાજપ વિનોભાઈ માથુકિયા અને કૌશિકભાઈ વાઘડિયા રહ્યા ઉપસ્થિત. અહેવાલ ભાવેશ ગોહિલ, ધોરાજી. 2025 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે ધોરાજી નગરપાલિકામાં ધોરાજીની નારી શક્તિને મળવાથી, એની સાથે મુલાકાત કરવાથી આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ હરમેશ જે મહિલાઓની ચિંતા કરી છે, તો આવનારા સમયમાં પણ આ મહિલા શક્તિ હરમેશ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. અને આજે બહેનોની વચ્ચે એમને મળીને એમના વિષયો, એમના દરેક બાબત, એમની સમસ્યાઓ સાંભળીને આવનારા સમયમાં ધોરાજીમાં પણ ભારતીય જનતા પાર્ટીની ધોરાજી નગરપાલિકા બને એ માટેથી સૌને નમ્ર અપીલ કરી. નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી. બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો. સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે. તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો.